જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને પાંડવોને ભાતૃ હત્યાનું પાપ લાગ્યું, એ સમયે પાંડવો ભગવાન કૃષ્ણ પાસે જાય છે અને એમ કહે છે કે હે કૃષ્ણ ભગવાન, તમે પરમાત્મા છો, તમારા કહેવાથી અમે યુદ્ધ કર્યું, બધી જ વાત સત્ય છે, પણ અમે અમારા ભાઈઓને માર્યા છે, અમે અમારા સગા વહાલાને માર્યા છે, તેથી અમને ભાતૃ હત્યાનું પાપ લાગ્યું છે. આ ભાતૃ હત્યાના પાપમાંથી મુક્તિ આપો. હવે એ સમયે કૃષ્ણ ભગવાન એમ કહે કે ભાતૃ હત્યાના પાપમાંથી મુક્તિ હું ન આપી શકું, આ મુક્તિ તો કેવલ મહાદેવ આપી શકે. અરે મને પણ પાપ લાગે, હું બ્રહ્મ છું, તેમ છતાં મને કૃષ્ણ પરમાત્મા હોવા છતાં પાપ લાગે ને એ પાપની મુક્તિ માટે મારે પણ જળનો અભિષેક કરવો પડે અને ત્યારે મને પાપ. એટલું નહીં, સ્વયં રામ આ ધરતી પર આવ્યા અને રામને પણ પાપ લાગ્યું. વિદ્વાન બ્રાહ્મણ શિવનો પરમ ઉપાસક રાવણનો વધ કરવાથી મને પાપ લાગ્યું અને એ પાપમાંથી મુક્તિ માં સીતાએ શિવલિંગની સ્થાપના કરી, મેં જળનો અભિષેક કર્યો, રામેશ્વરની સ્થાપના કરી, ત્યારે મને પાપમાંથી મુક્તિ મળી. એવું રામ કહે તો કૃષ્ણ પણ એમ કહે કે મેં મારા જીવનનો અંત પ્રભાસ ક્ષેત્રમાં ત્રિવેણી સંગમના ઘાટ ઉપર મેં મારા અંતિમ સમય મેં મારા ધામમાં જવાની જ્યારે શરૂઆત કરી, એ પહેલા મેં સોમનાથ દાદા ઉપર જળનો અભિષેક કર્યો.